એક્ઝામનું પેપર હાથમાં આવે ને આપણને ડર થાય કે હવે યાર શીટ આ 5 ક્વેશ્ચન તો મને આવડતા જ નથી અને હવે પાસ થવું મારા માટે ઘણું બધું મુશ્કેલ છે, તો હવે હું શું કરું? તો ભૈયા આ 3 હેક તમારે અજમાવવાની છે. જો અજમાઈ લીધી ને તો તમે પાસ થઈ જશો અને પાસ થયા હશો તો થોડા 5 માર્ક્સ વધારે જઈ જશે. કઈ છે? સૌથી પહેલા જો તમારું પેપર મેથ્સ અથવા તો ફિઝિક્સનું છે, ન્યુમેરિકલ આવે છે, ફોર્મ્યુલા યાદ છે તો ફોર્મ્યુલા લખી દો. જેટલા પણ યુનિટ્સ આપ્યા છે યુનિટ્સ લખી દો. ડઝન્ટ મેટર તમારો આન્સર સાચો છે કે ખોટો છે, તમને બધાને એ ખબર હોવી જોઈએ કે મેથ્સમાં સ્ટેપના પણ માર્ક્સ મળે છે. જો ફોર્મ્યુલા યાદ છે તો ફોર્મ્યુલા યાદ કરીને લખીને થોડા 1 કે 2 સ્ટેપ તો લખી દેજો જેથી તમને માર્ક્સ મળી શકે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, નો નેગેટિવ માર્કિંગ. તમને બધાને ખબર છે કે ભાઈ આ બોર્ડમાં નેગેટિવ માર્કિંગ છે જ નહીં. તો ફોર એક્ઝામ્પલ કોઈ પણ ક્વેશ્ચન પૂછાયો છે, તમને એટલું ખબર છે કે આ ક્વેશ્ચન જે છે એ સેકન્ડ ચેપ્ટરના બેઝ છે, તો નો ડાઉટ સેકન્ડ ચેપ્ટરના રિલેટેડ જેટલી પણ ઇન્ફોર્મેશન તમારી પાસે હોય નીટ અને ક્લીન થોડી લખી દો. તો કદાચ તમે ફેલ થતા હોય તો એ ક્વેશ્ચન જોઈને એ સારી રીતે અટેમ્પ્ટ કરેલો હશે તો કદાચ 1 અથવા તો 2 માર્ક્સ વધારે આપીને તમને પાસ પણ કરી શકે છે. અને નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ, જો તમને થિયરી આવડતી જ નથી કે આ થિયરીમાં શું લખવું, પણ એના રિલેટેડ થોડો પણ તમને ફ્લો ચાર્ટ ડાયાગ્રામ આવે છે તો ડાયાગ્રામ ડ્રો કરીને આવી જાઓ. સૌથી વધારે ઇમ્પ્રેશન તમારી ડાયાગ્રામ અને ફ્લો ચાર્ટથી મળશે કમ્પેર ટુ થિયરી. જો આવી 3 હેક તમે અપનાવી દીધી ના દોસ્તો, જો તમે ફેલ થતા હશો તો પાસ થઈ જશો અને પાસ થયા હશો તો 5 માર્ક્સ વધારે જ આવી જશે. જ્યારે બોર્ડની એક્ઝામ ચાલુ થાય ત્યારે આ હેકને તમારે તો ફોલો કરવાનું છે, સાથે સાથે તમારા 5 ફ્રેન્ડ્સને પણ શેર કરી દો કે તું બી ભાઈ આ હેકને ફોલો કરી દેજે તો તારા પણ સારા માર્ક્સ આવી જશે.